મેંદરડામાં કહેવાતા પત્રકારો દ્વારા હોટલ સંચાલક સામે રોફ જમાવી ખોટી રીતે ફસાવી ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશિત થયો છે. ખંડણી માંગી દાદાગીરી કરી રોફ જમાવી ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમથી બદનામ કરવાની ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાની હકીકત એવા પ્રકારની છે કે મેંદરડા સાસણ રોડ પર નિલેશ ઉર્ફે જીગાભાઈ મહેતાની મહેશ હોટલ આવેલી છે, જેમાં ગત તારીખ 29/12/2025 ના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ બની બેઠેલા કહેવાતા પત્રકાર સરફરાઝ રફાઈ અને પારસ મકવાણા સહિતના અન્ય 2 અજાણી વ્યક્તિ હોટલ પર સબ્જી પાર્સલ લેવા આવેલ, જે સબ્જીનું પાર્સલ લઈ ઘરે જતા રહેલ. થોડા સમય બાદ આ જ ઈસમો અજાણ્યા શખ્સોને લઈને હોટલ પર આવેલ અને કહેવા લાગ્યા કે સબ્જી બગડેલ છે અને ખાટી લાગી રહી છે. ત્યારે હોટલ સંચાલક જીગાભાઈએ જણાવેલ કે સબ્જીમાં દેશી ટમેટા નાખેલ હોવાથી કદાચ તેના લીધે તમને ખાટી લાગતી હશે, છતાં બીજી સબ્જી બનાવી આપીએ અથવા સબ્જીની બિલની રકમ પરત કરી આપીએ અને યોગ્ય કરવા માટે ખાતરી આપી હતી. ગઈ તારીખે એક ભાઈ પાર્સલ લેવા આવ્યા અમારી અહીંયા, પાર્સલ લઈને પછી રિટર્ન પાછા પાર્સલ અડધી કલાક પછી પાર્સલ દેવા આવ્યા. 4 જણા પાર્સલ દેવા આવ્યા કે આમાં ભાઈ ખાટી વાત આવે, બરોબર છે. એટલે એમાં પપ્પા હતા તો કે ભાઈ એને ટાઈકું શાક કે આ ટમેટાની ખટાશ છે, બીજો કોઈ પ્રોબ્લેમ આમાં છે નહીં, બરોબર છે. છતાંય તમારે તમને ચેન્જ કરવું હોય તો શાક તમને ચેન્જ કરી દે એટલે પૈસા પાછા આપી દે. 2 ઓપ્શન આપણે આપ્યા. કહેવાતા પત્રકાર સરફરાઝ રફાઈ અને પારસ મકવાણા સહિત અન્ય અજાણ્યા શખ્સો દ્વારા મહેશ હોટેલના સંચાલક જીગાભાઈ મહેતાની સામે ગેરવર્તન કરી ગમે તે રીતે પૈસાનો તોડ કરવા માટે દબાવી ધમકાવી ઝઘડો કરેલ હતો અને અમારી ચેનલો અને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી મહેશ હોટેલ બદનામ કરી નાખશું તેવી ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે આ ઘટનાના થતા મેંદરડા શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મેંદરડા શહેરના તમામ વેપારી એસોસિએશન, રાજકીય આગેવાનો, વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સહિતનાઓ દ્વારા તારીખ 1/1/2026 ના રોજ એક બેઠક યોજાઈ હતી, જેમાં આવા કહેવાતા પત્રકાર ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેમ નક્કી કરવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટ ચાલે છે, આને માત્ર ને માત્ર બદનામ કરવાના મલિન ઈરાદાથી કહેવાતા બની બેઠેલા જર્નાલિઝમો એટલે કે પત્રકારો આ ગામને બાનમાં લઈ અને ભદ્ર સમાજને, વેપારી સમાજના માણસોને જે એમની ગુડવિલ ઉપર અસર કરવા માટે ભયંકર અરાજકતા ગામમાં ફેલાવી રહ્યા છે, એના ભાગરૂપે આપણે અહીં બધા ભેગા થયા છે. અને જિજ્ઞેશભાઈ એ સક્ષમ અને પહોંચતા અને સમજદાર સારા આબરૂદાર માણસ છે, પરંતુ નાના નાના વેપારીઓ પાસે પણ માલ મટીરિયલની ખરીદી કરી અને પૈસા અમારી પાસે મગાઈ નહીં, પૈસા અમારે દેવાના ન હોય, આવા અસંખ્ય બનાવો બન્યા છે. અને આ લોકો બિચારા કોઈને ફરિયાદ પણ નથી કરી શકતા, છાનમુના બેઠા રહીએ છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે પત્રકાર એટલે આ દેશની ત્રીજી જાગીર છે. લોકોના પ્રશ્નો ઉજાગર કરવા, લોકોની સમસ્યા, લોકોની પીડાઓ, લોકોની જે વ્યથાઓ છે એ રજૂ કરવાની છે, નહીં કે લોકોની સામે લૂંટ ચલાવવાની, લોકોને હેરાન કરવાના. આ બાબતે બેઠક યોજાયા બાદ વેપારી એસોસિએશન, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો સહિત આશરે 100 કરતા વધુ લોકો દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન પર જઈ લેખિત આવેદનપત્ર આપેલ હતું અને બની બેઠેલા કહેવાતા પત્રકારો વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ ધોરણસરની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવેલ કે અમારી માંગ મુજબ કાયદાકીય કાર્યવાહી અને પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે. બની બેઠેલા પત્રકારો આનંદભાઈ મકવાણા અને એની ટોળકી આ લોકો ખોટા બધા વેપારીઓને હેરાન કરે છે. સરફરાજભાઈ અને બીજા 2-3 અજાણ્યા ઈસમો આ લોકો ખોટી રીતના વેપારીઓને એમ કેમ પ્રકારે હેરાન કરી અને પૈસાના તોડની જ બાબત આવે છે. બધા વેપારીઓએ નક્કી કર્યું છે કે આ છાપાનો બહિષ્કાર કરવો, જો નહીં આવે તો આવનારા સમયમાં ગામ પણ બંધ રાખશું. નિયમ મુજબ પૈસા એમાં બધાની સિગ્નેચર ને બધું છે સાહેબ.